સીતારામ સીતારામ. જય ગિરનારી. જય ગિરનાર. ગામ માંડણપરા, બિલખાની બાજુનું નાનું એવું ગામ, જુનાગઢ જિલ્લો, તાલુકો જુનાગઢ. આજે તોરણિયા અને માંડણપરા ગામના આગેવાન ભાઈઓ, રહીશો બધા ભેરા થયા છીએ. ભેરું થવાનું એક પ્રશ્ન એવો હતો કે આજથી આ બાપુની પહેલા, કૈલાસગીરી બાપુની પહેલા જે આપણે મહંત અહીંયા હતા, કૈલાસગીરી બાપુ, એણે અમુક સમય અહીંયા પૂજા પાઠ ને એવું કર્યું. ત્યાં બાપુ બ્રહ્મલીન થઈ ગયા. બ્રહ્મલીન થઈ ગયા પછી એવી ખબર પડી કે એની પાછળ કાંઈ દાન પુણ્ય થયું નથી. એટલે ગામ લોકોએ અને બાપુએ મળીને એવો વિચાર કર્યો કે એની પાછળ આપણે કાંઈક વિધિ વિધાન કરીએ. વિધિ વિધાન કરવામાં તો એવું કે કાંઈ બીજી વિધિ નહીં, અને આ ખાલી કે આપણે બટુક ભોજન ને ગામના કોઈ આગેવાનો કે રહીશો આવે ને એને પ્રસાદ લેવડાવવાનું આયોજન બાપુએ કરેલું. બાપુએ ગામમાં આમંત્રણ આપ્યું માંડણપરા અને તોરણિયામાં. તો એની પાછળ બાપુએ અને ગામ લોકોએ બધાએ ભેરા થઈને અને પ્રસાદનું આયોજન રાખેલું છે. અને અત્યારે બધાને પ્રસાદ લેવડાવ્યો. આવતીકાલે બપોરે તોરણિયા અને માંડણપરા ગામના બાળકોને બટુક ભોજન કરાવવાનું આયોજન બાપુએ રાખ્યું છે. કાશીગીરી બાપુ જ્યારથી આવ્યા ત્યારથી જગ્યાની અંદર ઘણો સુધારા વધારા થયા છે અને જગ્યાનો વિકાસ પણ થયો છે. આ જગ્યા સ્વામીના ધાબા તરીકે ઓળખાય છે. ચૈતન્ય હનુમાનજીનું મંદિર છે. ત્યાં બધા દર્શને આવે છે. ગોવાળિયાઓને ઢોરને પાણી બાણીની સગવડનું બધું સારું થઈ ગયું છે. આ બાપુ કૈલાસગીરી બાપુ ગયા પછી આ બાપુની, કાશીગીરી બાપુની ચાદર વિધિ થઈ છે. ત્યાર પછી જગ્યાની અંદર ઘણી સફાઈ ને આમ તેમ ને બધું શણગાર ને એવું બધું થયેલ છે. સાત્વિક સાધુ છે અને બહુ ભાવિક છે. માટે બાપુએ બીજી વાર આ આયોજન તો એને પહેલા આજથી 10 દિવસ પહેલા કે એને હનુમાન દાદાનો લોટ કર્યો હતો. ત્યાર પછી ધૂનનું આયોજન રાખ્યું હતું. અમારા ગામની માંડણપરામાંથી ધૂન બોલાવી હતી. ધૂનનું આયોજન રાતે રાખ્યું હતું. એ પણ અમે લોકોએ ધૂનનું આયોજન કરીને લાઈવ બતાવેલું છે. જય હિન્દ, જય ભગવાન, સીતારામ સીતારામ.
બાપુજીના ધાબા જે આશ્રમ છે ત્યાં બાપુ તરફથી માંડણપરા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ગાંઠિયા અને ગુંદી એનો પ્રસાદ આપેલો છે. તો આ તકે માંડણપરા પ્રાથમિક શાળા ખૂબ ખૂબ આભાર માને છે અને આ સરસ રીતે બાળકોને જમે અને જે આ સરસ મજાનો પ્રસાદ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણું જે આ માંડણપરા પ્રાથમિક શાળા છે એની અંદર કુલ 46 બાળકો અભ્યાસ કરે છે. ધોરણ બાલ વાટિકાથી લઈ અને ધોરણ 5 સુધી અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં કુલ 2 શિક્ષકો કાર્યરત છે અને સરસ મજાનું સંકુલ છે અને આપણા અહીંયા ગામના તમામ જે વડીલો છે એ બધાનો પૂરતો સહયોગ છે, સપોર્ટ છે. આપણા ગામના સરપંચ શ્રી, પંચાયત અને બધાનો પૂરેપૂરો સપોર્ટ છે અને સારી રીતે શાળાની અંદર સરસ રીતે કામ થાય છે અને આપણી શાળાની અંદર સરસ મજાનું રમતનું મેદાન, કન્યાઓ અને કુમાર માટે અલગ અલગ ટોયલેટ, શાળામાં બાળકોના અભ્યાસ માટે સરસ મજાના રમકડાઓ અને રમતગમતના સાધનો, સંગીતના સાધનો અને દરરોજ અલગ અલગ પ્રકારની જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે. તો આ તકે બાપુનો ગામના આગેવાનો જે છે મુરજીભાઈ ને મનોજભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે કયો બેસો તમે